નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હાલ ભારતીય જનતા પાર્ટીનો સંગઠન પર્વ ચાલી રહ્યો છે અને ત્યારે તમામ વડોદરા મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખના નામની જાહેરાત થતાં જ તમામ વોર્ડ પ્રમુખો નવા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા, જ્યાં વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહની તેઓએ શુભેચ્છા મુલાકાત કરી હતી। થોડા દિવસ પૂર્વે જ વોર્ડ પ્રમુખ માટેની સેન્સ પ્રક્રિયાની જે કામગીરી છે તે જૂના ભાજપના કાર્યાલય ખાતે કરવામાં આવી હતી। ચૂંટણી અધિકારી ખાસ જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા। તમામ ઉમેદવારો જે વોર્ડ પ્રમુખ બનવા ઈચ્છતા હોય તેમની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ને ત્યારબાદ આજરોજ વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। વોર્ડ નંબર 2 થી લઈને વોર્ડ નંબર 19 સુધીના તમામ વોર્ડના પ્રમુખના નામની જાહેરાત થતાં જ આ તમામ વોર્ડ પ્રમુખો આજરોજ નવા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહની શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા, જ્યાં ડોક્ટર વિજયભાઈ શાહ દ્વારા તમામ વોર્ડ પ્રમુખનું મોં મીઠું કરાવીને તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી અને સાથે જ વર્ષ 2025માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે તેને લઈને પણ તમામને કામે લાગી જવા માટે આહવાન કર્યું હતું। વડોદરા મહાનગરના 19 ઇલેક્શન વોર્ડમાંથી 18 ઇલેક્શન વોર્ડમાં આજે વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે। અમારા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય ચૂંટણી અધિકારી માન્ય કુશલસિંહ પટેરિયાના મારફતે આજે આ જાહેરાત કરવામાં આવી છે। આપણે જોયું હશે કે ઉત્સાહથી વડોદરા શહેરના સૌ વોર્ડના કાર્યકર્તાઓ આજે અહીંયા આવી રહ્યા છે। જે પાર્ટીએ નક્કી કરેલા કે 45 વર્ષથી નાની ઉંમરના કાર્યકર્તાને વોર્ડ પ્રમુખની જવાબદારી આપી, આપણે જોયું હશે કે દરેકે દરેક વોર્ડમાં 45 વર્ષથી નાની ઉંમરના લોકોને જવાબદારી મળી છે। ભૂતકાળમાં જે લોકો કોઈને કોઈ જવાબદારીમાં હતા, 2-3 વોર્ડ પ્રમુખો છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। 2-3 જગ્યા પર મહામંત્રીને વોર્ડ પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે અને એકંદરે દરેકે દરેક જ્ઞાતિ, દરેકે દરેક સમાજના લોકો સચવાય એ પ્રકારનો જ્યારે પ્રયત્ન કરવામાં આવ્યો છે ત્યારે આ સમગ્ર પ્રક્રિયા જેમના માર્ગદર્શનમાં થઈ છે અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ, અમારા વડોદરા મહાનગરના અમારા પ્રભારી એવા માન્ય શ્રી ગોરધનભાઈ ઝડફિયા સાહેબ, સંગઠનના મહામંત્રી માન્ય રત્નાકરજી અને કુશલસિંહ પટેરિયા, બધાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। વડોદરા શહેરને એક સુંદર મજાની ટીમ આપી છે, જેના માધ્યમથી આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારી શકે। સર, શું વાત કરો છો? વોર્ડ નંબર 1નું બાકી છે, શું કારણ હોય છે? વોર્ડ નંબર 1 છે તે વિશેષ વોર્ડ છે। આ એક જ વોર્ડ એવો છે કે જેમાં છેલ્લી 2 ટર્મથી ભારતીય જનતા પાર્ટીના કોઈ કોર્પોરેટર જીતી શક્યા નથી। અમે પણ પુષ્કળ મહેનત કરી, અમારી ટીમે મહેનત કરી, પણ 4 કોર્પોરેટર કોંગ્રેસના આવ્યા છે। ભૂતકાળમાં પણ જે ટીમ હતી એમણે પણ મહેનત કરી, તેમ છતાં તેમાં પણ એક પણ જગ્યા ઉપર જ્યારે કોર્પોરેટ જીત્યા નથી, ત્યારે વિશેષ વોર્ડ હોવાથી એમને ત્યાં વિશેષ વ્યક્તિને આ પ્રકારની જવાબદારી આપવામાં આવે કે જેને કારણે આવનારા સમયમાં 2025ના કોર્પોરેશન ઇલેક્શનમાં 4 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર વિજય થાય એના માટેની અત્યારે જે નામોની ચર્ચા છે એમાંથી એક નામ નક્કી કરવામાં આવશે અને એ નામ પણ એવું નામ હશે કે જેને કારણે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ ફાયદો થશે। શું આશા છે? તમામ જે વોર્ડ પ્રમુખો નિયુક્ત થયા છે, શું આશા રાખો છો? ભૂતકાળમાં 76 સીટમાંથી 69 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો વિજય થયો છે। આવનારા સમયમાં એટલે કે 2025ના ઇલેક્શનમાં મિશન 76 સાથે ફરી એક વખત 76 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય। વિસ્તારમાં નાના મોટા પ્રશ્નો માટે લોકો એ જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે આવે ત્યારે એના નાના મોટા બધા જ પ્રશ્નો નિકાલ થાય અને પાર્ટીનો વ્યાપ વધે, એ ગણના સાથે આ સુંદર મજાની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે। ફરી એક વખત પ્રમુખ પદની જાહેરાત થઈ છે, એકમાત્ર વડોદરામાંથી આપણે રિપીટ કરવામાં આવે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરની અમારે ફરીથી નિયુક્તિ થઈ હતી, એ બધા સૌ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર માનું છું। પ્રમુખ સાહેબ ડૉક્ટર વિજયભાઈ શાહ, ધારાસભ્ય શ્રી બાળુભાઈ શુક્લા, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, સૌ સંગઠનની ટીમ, સૌ કાર્યકર્તા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ફરીથી જે તક આપી છે તે હું ફરીથી સંગઠનને ખૂબ મજબૂત કરીશ અને 2 સીટ છે એના બદલે આ વખતે અમે 4 સીટ મજબૂતાઈથી જીતીને આવીશું। ભારતીય જનતા પાર્ટીએ આજે જે મારા પર વિશ્વાસ મૂકી અને મને પાર્ટીમાં પ્રમુખ તરીકેની જવાબદારી આપી છે, એમાં પાર્ટીની વિચારધારાને અમે આગળ વધાવી અને કાર્ય કરશું, નિષ્ઠાપૂર્વક પાર્ટીની વિચારધારા આગળ વધાવીશું। વોર્ડ નંબર 6ના તમામ કાર્યકર્તાઓની આશા છે કે અમારો નવો પ્રમુખ હવે તમામ વોર્ડના જે કામો છે આગળ લઈએ। વોર્ડ નંબર 6ના કાર્યકર્તાઓ જોડે આગળ પણ મેં મહામંત્રી તરીકે કાર્ય કર્યું હતું, મને મહામંત્રીમાંથી પ્રમુખની જવાબદારી આપી છે, એટલે અમે કાર્ય કરીશું બધા કાર્યકર્તાઓ સાથે મળીને।